सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा આવૃત્તિ અને આવૃત્તિ પાછા આવનારા લોકો અને પાછા નહીં આવનારા લોકો એની ચર્ચા આખા અધ્યાયમાં થ્રુઆઉટ કરી છે. એનું કારણ પ્રયાણકાલનો મુદ્દો પકડીને અર્જુને પ્રશ્ન ઉઠાવેલો. 7-8 પ્રશ્નો અર્જુને પૂછ્યા શરૂઆતમાં, પણ જે ખરો વક્તા છે, ખરો વિદ્વાન છે, તે હાર્ડ પકડી લે કે આ માણસ પૂછવા શું માગે છે. 7-8 પ્રશ્નો ખોટા હોય અને એક જે પ્રશ્ન પૂછવાનો છે તેને જ મહત્ત્વ આપવાનું આ જવાબ આપનારની કુશળતા છે. મોટા ભાગે પ્રશ્ન પૂછનારને જ ગૂંચવી નાખીને આરપાર નીકળી જનારા માણસો હોય. પૂછવા માગતો એક ને જવાબ માણસ બીજા જ આપતા હોય. આવી રીતે મધ્ય કારણે પ્રશ્નોત્તરીઓમાં આપણને જોવા મળે. પણ કુશળ એને કહેવાય કે પૂછનારને પણ ખબર ન હોય ને પૂછતા ના આવડતું હોય છતાં એ શું પૂછવા માગે છે જાણીને જવાબ આપવો ને એ કુશળતા છે. ત્યારે 7-8 પ્રશ્નો અર્જુનને પૂછ્યા. આપણે બધા ફાલતુ પ્રશ્નો છે ને એક જ પ્રશ્ન મુખ્ય હતો કે પ્રયાણ કાળમાં જે જીવાત્માઓ જાય છે તેનું શું થાય છે. તેથી આખા અધ્યાયમાં ભગવાને આ જ વાત ઉપર કેન્દ્રિત થઈને વિવેચન કર્યું છે. તો કોણ પાછા આવે છે અને કોણ પાછા નથી આવતા તેનું વિશેષ વિવેચન કરતા અહીંયા કહે છે કે અગ્નિ જ્યોતિરહ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ. જ્યાં અગ્નિ છે, જ્યાં જ્યોતિ એટલે પ્રકાશ છે, અહ એટલે દિવસ છે, શુક્લ પક્ષ છે, આ 6 માસ ઉત્તરાયણના કહેવાય. અને તત્ર પ્રયાતા બ્રહ્મવિદઃ જનાઃ બ્રહ્મ ગચ્છન્તિ. તે કાળમાં જે ગયેલા લોકો છે એ બ્રહ્મવિદ લોકો છે, બ્રહ્મજ્ઞાની લોકો છે. તે બ્રહ્મને પામે છે એટલે પાછા આવતા નથી. આ મુક્તિના અધિકારી જેના જીવનમાં અગ્નિ છે, જેના જીવનમાં જ્યોતિ છે, જેના જીવનમાં દિવસ છે, જેના જીવનમાં શુક્લ પક્ષ છે. આ ઉત્તરાયણમાં જે લોકો ગયા તેને મુક્તિ મળે. પણ ઘણીવાર આ શ્લોકોનો બહુ ખોટો અર્થ થયો છે. દક્ષિણાયનમાં મરે તેને મુક્તિ ન મળે ને ઉત્તરાયણમાં મળે તેને મુક્તિ મળે. હવે ઉત્તરાયણના જો 6 મહિના હોય તો એમાં કેટલા કાગડા કૂતરા બિલાડાઓ મરતા હશે, મુક્તિ મળી જાય. તેથી સંકેત પકડવાનો હોય, શબ્દાર્થ નહીં. પ્રત્યેક વસ્તુનો ભાવાર્થ પકડવો પડે. એનું કારણ છે જે શ્રેષ્ઠ વાતો છે ને તે બધી સંકેતથી જ સમજાવવી પડે. મોટી ટોચની અનુભૂતિઓ કોઈ દિવસ પ્રત્યક્ષ કહી શકાતી નથી. જે માણસ કહેવા જાય તેને કંઈ ને કંઈ પ્રતીક શોધી કાઢવા પડે અને પ્રતીકના માધ્યમથી પણ થોડું ઘણું સમજાવી શકાય. તેથી ઉપમા, પ્રતીકો આ બધાનો આધાર લઈને કહેવામાં આવે ને આપણા શાસ્ત્રોમાં આવું બધું ઘણું છે. અને એટલે જ ઘણા વાંચનારા વિદ્વાનો આપણા શાસ્ત્રો વાંચીને ગૂંચવાઈ જાય કે આ બધી શું વાતો કરી છે. દક્ષિણાયનમાં મરે તો એને મુક્તિ ન મળે ને ઉત્તરાયણમાં મરે ને ભીષ્મ પિતામહે પહેલાંને યમરાજને ઊભો રાખ્યો કે ઉત્તરાયણમાં આવીશ, હા સંક્રાંતિ પછી આવીશ, ઉત્તરાયણ શરૂ થવા દો. આ બધા કાળવાચક શબ્દો નથી, પરિસ્થિતિવાચક અને વિકાસવાચક શબ્દો છે. ઉત્તરાયણના 6 મહિનાનો ગાળો તમે ગણી લો ને આ ગાળામાં માણસ મરે. ઘણા લોકો આવો સંતોષ માનતા હોય છે. અમારા બા બહુ પવિત્ર ઉત્તરાયણમાં ગયા અને મુક્તિ મળી ગઈ. અમારા બાપાનું કેવું પડે ઉત્તરાયણમાં ગયા. હવે તો કેટલાય બાપાઓ ગયા. તારા બાપાનું જીવન કેવું હતું એ મહત્વનું છે, કયા કાળમાં ગયો એ મહત્વનું નથી. જિંદગી પર હરામખોરી કરી અને ખાલી આ 6 મહિના અમારે મુક્તિ મળી જાય અને આવું અંધારું ઉપર હોય દુનિયા ચાલે ખરી. તેથી ઉત્તરાયણ અને દક્ષિણાયણ અને ખાલી સમયગાળો ગણવાનો નથી. આ વિકાસવાચક શબ્દો છે, પરિસ્થિતિવાચક શબ્દો છે. તેથી જ્યોતિ, અગ્નિ, અહહ, શુક્લ, આ 6 માસ ઉત્તરાયણના છે. અને તેમાં પાછો બ્રહ્મવિદ શબ્દ રાખ્યો છે. બ્રહ્મવિદાહ ગચ્છન્તિ. ગમે તેવો માણસ જાય એની કિંમત જ નથી. અહીંયા સામાન્ય માણસોની ચર્ચા જ નથી. કયો માણસ ક્યારે ગયો એની અહીંયા કોઈ આટલું ઊંચું લેવલ છે. તેથી બ્રહ્મવિદ શબ્દ વાંચે તો પછી આ શ્લોકનો ખોટો અર્થ ન થાય. બ્રહ્મવિદ માણસો ઉત્તરાયણમાં જાય તો એ મુક્તિને પામે. જેવો તેવો માણસ જાય તો એ તો કેટલા કીડાઓ મરે છે રોજ. એ ઉત્તરાયણનો 6 મહિનાનો પીરિયડ છે, એમાં કેટલા કરોડો જંતુઓ નહીં મરતા હશે. અને એ કાળ જ માત્ર મુક્તિનો દાતા હોય તો આ બધાને મુક્તિ મળી જાય. તેથી બ્રહ્મવિદ શબ્દ મૂકીને ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે, પણ છતાં કેટલાક મનગમતા અર્થો કર્યા કારણ આ શ્લોકો ઉપર બહુ ગોટાળો થયો છે. ઉત્તરાયણમાં મરો તો પતી ગઈ વાત અને દક્ષિણમાં મરો તો ખલાસ થાય. તમે ગમે ત્યારે મરો એ મહત્વ નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. મૃત્યુ એ તમારા જીવનનો તાળો છે. માણસ કેવી રીતનો મરે છે તેના ઉપરથી એ કેવું જીવ્યો છે ખબર પડે.
જેનું જીવન ખરાબ તે રડતા રડતા જ મરવાનું, અને જેનું જીવન સારું તેને રડવાનું કારણ નથી. મરણનો અનુભવ કંઈ નવો નથી. હજારો વખત આપણે મરતા જ આવ્યા છીએ. જન્માંતરમાં મર્યા છીએ. પહેલો અનુભવ થોડો જ છે કે રડવું પડે. લાખો વખત માણસ મર્યો હશે અને લાખો વખત જન્મ્યો હશે. માતા પિતૃ સહસ્રાણી પુત્રદા રસદાની ચ સંસારે સ્વનુભૂતાની યાંતિ યાસ્યંતિ ચાપરે. તેથી કોઈ જ માણસનો મૃત્યુનો અનુભવ નવો નથી. તો માણસને મરણ રડાવતું નથી, એનું પાપ રડાવે છે. મરણ નજીક આવીને જે માણસો રડતા હશે સમજી લો ચોક્કસ જિંદગી પર એને પાપ કરેલા છે. હસત કર્મ કરાવે ત્યાચે રોવત ફલ ભોગવાવે. તુકારામે બહુ સરસ કહ્યું છે. હલકા કામો કરતી વખતે માણસ હસતો હોય, ખુશ થતો હોય. કેવા બધાને પજવ્યા ને, કેવી બધાને પીડા આપીને, કેવો બધાનો સત્યાનાશ કર્યો ને, કેવા બધાને છેતર્યા ને ખુશ થાય. પણ એ જ બધા ડુસકા ધ્રુસકા અને આંસુઓ પછી છેલ્લા વર્ષોમાં આવ્યા જ કરે. માણસ શાંત રહી શકતો નથી. આ ગણિત છે, આ તાળું છે. તેથી સ્વસ્થ મૃત્યુ તેને જ મળે છે જેનું સ્વસ્થ જીવન છે, અને અસ્વસ્થ મૃત્યુ તેનું હોય છે જેનું અસ્વસ્થ જીવન છે. પાપ માણસને રડાવ્યા વગર રહેતું જ નથી. કાળને સ્વસ્થતાથી કામ એનું કરવા દો, પાપને સહજ રૂપે પોતાના મોતે મરવા દો. કર્મ કારા કરીને છો હસે છે હસવા દો, ફળોની પ્રાપ્તિ ટાણે મન મૂકીને રડવા દો. રડ્યા વગર છૂટકો જ નહીં. પાપનું પરિણામ રુદન અને પુણ્યનું પરિણામ હસતો રમતો પ્રસન્ન થઈને માણસ જાય, અને એ જીવનની સાર્થકતા છે. જબ આયે તુમ જગત મેં જગ હસે તુમ રોય. બાળક જન્મે ત્યારે રડે, અને રડવું જ જોઈએ તો જ એની શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ થાય. ન રડે તો ડૉક્ટર ટપલો મારીને પણ રડાવે. એનું કારણ આ પ્રક્રિયા છે. ત્યાં સુધી શ્વાસોશ્વાસની ક્રિયા માતાની નાળ દ્વારા ચાલતી હતી. બાળકને સ્વતંત્ર શ્વાસ લેવા પડતા નહીં હતા પેટમાં. જેવું બાળક બહાર આવ્યું ત્યારે આ શ્વાસ શરૂ થવા જોઈએ, અને તે રુદન એને હેલ્પ કરે છે. આ કસરત છે એક જાતની. તે જન્મ્યા પછી બાળક મોટેથી રડવું જ જોઈએ. તો રડાવવાનો પ્રયત્ન કરવો પડે તો ખતમ થઈ જાય. ન રડે તો રૂંધાઈ જાય, મરી જાય. તો શ્વાસોશ્વાસની ક્રિયા કરવાને માટે રડવું આ જરૂરી છે. તે ભગવાને ગોઠવી રાખ્યું છે. પ્રત્યેક બાળક જન્મે રડે જ, અને રડે એટલે બહારના માણસોને ખબર પડે કે ડિલિવરી થઈ. તેથી બાળકનું રુદન આ પ્રથમ. પણ લોકો બધા હશે, પેંડાવે છે, છોકરો આવ્યો ત્યારે એ રડ્યો અને બધા હસ્યા. પણ જગત છોડીને જાય ને ત્યારે હસતો હસતો જવો જોઈએ. બધા રડે કે આવો સારો માણસ ગયો. બસ આ સાર્થકતા જીવનની. ત્યારે જે માણસ રડતો જાય તે નિષ્ફળ થયો. જગતમાં આવતી વખતે ભલે રડતા આવે આંસુ, પણ જતી વખતે હસતા જવું જોઈએ. તેથી આખા જિંદગીનો સરવાળો છેડે મળે, જેમ પાઘડીનો વર છેડે. હી લાફ્સ હુ લાફ્સ એટ લાસ્ટ. માણસ બણકા ગમે એટલા ફૂંકતો હોય, એનું મોત જોઈ લો. જો એનું મોત સારું ન હોય તો સારો દેખાતો માણસ પણ અંદરથી ખરાબ હોવો જ જોઈએ, નહીં તો ભગવાન રડાવે જ નહીં એને. તેથી અંતિમ રુદન આખા જીવનનો પરિચય આપે છે કે જિંદગીભર જે પ્રકારના કુકર્મો છુપાઈને કર્યા જેને જગતને ખબર પડી નથી, પણ એના પોતાના મન ઉપર બોજો છે, અને બોજો માણસને રડાવ્યા વગર રહે નહીં. તેથી કેવું મરણ થયું એનો આધાર કેવા જીવન ઉપર છે. તેથી કયા કાળમાં મરણ એ તો બહુ ઇમટીરિયલ છે, એનો કંઈ કારણ નથી વિચારવાનું. દક્ષિણાયનમાં ગયો કે ઉત્તરાયણમાં ગયો. ઉત્તરાયણ અને દક્ષિણાયન એ સમયા અધિષ્ઠિત નથી. એ કેવું જીવન તમે જીવ્યા સાર્થકતા ઉપર આધારિત છે. તેથી પરિસ્થિતિજન્ય આ શબ્દો છે, સમજમાં આવી જાય ને તો પછી આ શ્લોકો માટે ગેરસમજણ થાય નહીં. ત્યારે જે બ્રહ્મવિદ લોકો છે તે બ્રહ્મને પામે છે. બ્રહ્મવિદાહા બ્રહ્મમ ગચ્છન્તિ તત્ર પ્રયાતા. પ્રયાતા એટલે જ્યારે પ્રયાણ કરે, આ જગત છોડીને જાય તે વખતે આ બ્રહ્મવિદ માણસો બ્રહ્મને પામે છે. એટલે એમને પાછા આવવાનું રહેતું નથી. એમના માટે મરણ એ મુક્તિ બની ગયું, અને બીજા માણસો માટે મરણ એ આવાગમન છે. કેટલાક જઈને પાછા આવે ને કેટલાક પાછા આવે જ નહીં, મર્જ થઈ જાય, ભળી જાય. તેથી એક મુક્તિની અવસ્થાને પામનારા લોકો અને એક પુનરાગમનને પામનારા લોકો. આ પુનરાગમનને પામનારા અહીંયા જેનું વર્ણન છે ને તે માણસો બહુ ઊંચા છે. એમાં આપણો નંબર ક્યાંય રાખતો નથી આ બંને શ્લોકમાં. બીજો પાછો આવનારો માણસ પણ બહુ મોટો છે. બીજા માટે કહે છે ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયનમ. ધુમાડો છે, રાત છે, કૃષ્ણ પક્ષ છે, એ 6 મહિના દક્ષિણાયનના છે. અને એ તરફ જે લોકો જાય તે યોગી, એ પણ પાછું યોગી છે. પેલો બ્રહ્મવિદ છે તો આ યોગી છે. યોગી ચાંદ્રમસમ જ્યોતિ પ્રાપ્ય નિવર્તતે. ત્યાં ગયેલો યોગી ચંદ્રમાની જ્યોતિ, ચંદ્રમાનો પ્રકાશ લઈને પાછો આવે છે. એટલે ચંદ્રલોક સુધી પહોંચેલો માણસ છે આ બી. એટલે આ બંને શ્લોકોમાં આપણે ક્યાંય બેસતા નથી, એટલે કારણ વગર કોઈ રાજી થાય નહીં.
હા, આપણે ઉત્તરાયણમાં તો નથી, પણ દક્ષિણાયનમાં પણ નથી. એનું કારણ ચંદ્ર સુધી પણ આપણે પહોંચતા નથી. એક તો ઠેઠ બ્રહ્મને પહોંચે છે, બ્રહ્મમ ગચ્છંતિ, એ બ્રહ્મલોકમાં જાય છે, મુક્તિના અધિકારી. પણ આ બીજો યોગી છે, કારણ પેલો બ્રહ્મવિદ છે ને બીજો યોગી છે. અને યોગી ચાંદ્રમસમ જ્યોતિ પ્રાપ્ય, ચંદ્રમાની જ્યોતિ લઈને પાછો આવે છે. હવે ચંદ્રમા પાસેથી પ્રકાશ, આહલાદ, પ્રસન્નતા લઈને માણસ પાછો આવ્યો હોય તો જગતના કેટલા લોકોને પાછો આનંદ આપી શકે. તેથી આ યોગી પણ નબળો નથી, બહુ ઊંચાઈનો છે, પણ કમ્પેરિઝનમાં પેલા બ્રહ્મવિદ કરતાં થોડોક ઉતરતો છે. પહેલાંને 100 માર્ક અપાય તો આને 98-99 અપાય. આ હાઈટ છે. આપણે તો બધા મળતા માંડ 35% મળે તો નસીબદાર. હા, એ લાઈનમાં છીએ એટલે નકામી આપણી કમ્પેરિઝન આમાં ઘુસાડો જ નહીં. કેટલાક માણસો ખુશ થાય, અમે તો બસ ઉત્તરાયણમાં ગયા મુક્તિ કે રસ્તામાં પડી છે મુક્તિ. તું પાછલા શ્લોકમાં નથી આવતો, આગલામાં શું? હા, ઉત્તરાયણની વાત જવા દો, દક્ષિણાયનમાં જવાય તો ભાગ્યશાળી કહેવાય કે ચંદ્ર સુધી પહોંચ્યા. લગભગ મોટા ભાગના માણસો 99.99 પણ ન કહેવાય, એનાથી વધારે મેઘ બંદરથી પાછા આવે. વાદળથી ઉપર જવાતું જ નથી. તેથી વાદળ સુધી જાય, પાણી રૂપે પાછા વરસે, જલ રૂપે અનાજમાં જાય, અનાજ પુરુષ ખાય એટલે પુરુષમાં વીર્ય નિર્માણ થાય, ત્યાંથી સ્ત્રીમાં જાય, ગર્ભધારણ થાય અને જન્મે. આ આખી પ્રોસેસ છે. અને એ પ્રોસેસમાં 6-12 મહિના સહેજે જાય એટલે મર્યા પછી તરત માણસ જન્મતો નથી. એનું કારણ મેઘમંડળમાં પહોંચે, વરસાદ પડે, અનાજ થાય, અનાજ માણસ ખાય, તેનું પછી વીર્ય બને, પછી ગર્ભધારણના 9 મહિના જાય એટલે મિનિમમ 1 વર્ષ પછી જ માણસને જન્મ મળે છે. અહીંયા જન્મ્યો ને અહીંયા તરત જન્મ્યો ને આવું બધું આપણે કરીએ છીએ, પણ આવું નથી. આની પછી એક ચક્ર છે મોટું. શાસ્ત્રકારો એમ કહે છે કે સાત્વિક જીવોને 1 વર્ષમાં જન્મ મળી જાય, અને પછી ગમે તેવો થર્ડ ક્લાસ જીવ હોય તો પણ 100 વર્ષમાં છૂટકો થઈ જાય. તો 1 થી 100 વર્ષમાં આ બધા લોકો ભટક્યા કરે, જેને આપણે સ્પિરિટ્સ કહીએ છીએ. એ જન્મની રાહ જોતા હોય. ત્યારે જેટલો વજનદાર માણસ એટલો ઉપર ઓછો જાય. ફૂલ હોય ને, કપાસ ઉપર જાય, પથરો જાય નહીં. અને કપાસમાં પણ બી હોય તો વાર લાગે, બી વગરનું કપાસ જલ્દી ઉપર જાય. તે વાસનાનું બી હોય તો જન્મ લેતા વાર લાગે. જેટલી વધારે ઘેરી વાસના હોય એટલો વજનદાર થાય જીવાત્મા. લિંગદેહ જાય છે, લિંગદેહને વજન છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ પ્રાણ, મન, બુદ્ધિ ઇત્યાદિનું 17નું લિંગદેહ છે. એટલે આ બધું આપણી જોડે જન્માંતર સુધી આવે છે. એને જીવાત્મા કહેવાય. તેથી આત્મા સર્વવ્યાપક છે, આત્મા બધે જ છે, લિંગાત્મા જ જાય છે અને આવે છે. અને અંગુષ્ઠ માત્રમ પુરુષમ, એનો આકાર બી છે. વાયુને વજન પણ હોય છે અને વાયુને આકાર પણ હોય છે. ફુગામાં તમે વાયુ ભર્યો એટલે ફુગા જેવો આકાર થઈ ગયો, અને ફુગાનું વજન બી થાય. અને હવાને વજન છે, બધાને ખબર છે કેટલા પાઉન્ડ હવા ભરવાની, એમ ગાડીવાળાઓને પેટ્રોલ વાળો પૂછે જ છે. તેથી હવાને વજન છે, તેમાં હવારૂપ જીવાત્મા છે. અને દેખાય નહીં, હવા દેખાતી નથી, પણ એ જેમાં જાય તેવો આકાર લે. ટાયરમાં જાય તો ટાયરનો આકાર લઈ લે, બોલમાં જાય તો બોલનો આકાર લઈ લે. અને તેવી રીતનું એને વજન પણ છે. જેટલી વધારે હવા ભરો એટલું વજનદાર થાય. ત્યારે જેટલું વજન વધારે એટલું ઉપર જતાં વાર લાગે. જેટલી વાસનાઓ વધારે તેટલું જીવાત્માની મુક્તિમાં વધારે ટાઈમ લાગે, અને જેટલી ઓછી વાસનાઓ તેટલું જલ્દી ઉપર જાય. ત્યારે મેઘ મંડળ સુધી બધા જ જાય, અને ત્યાંથી પછી રિટર્ન જર્ની શરૂ થાય. તેના કરતાં આગળ ગયેલા બંને લોકો છે. યોગી ચંદ્રલોક સુધી ગયો છે, અને ત્યાંથી ચાંદ્રમસમ જ્યોતિ લઈને પાછો આવે છે. તેથી ત્યાં ચંદ્ર જેવા શીતળ માણસો હોય. આ માણસો જગતમાં આવે એટલે એના પાસે બેસીને બધાને શાંતિ મળે, બધાને પ્રકાશ મળે, બધાને પ્રસન્નતા મળે. ચંદ્રને જોઈને બધાને આનંદ થાય. તેમ કેટલાક માણસો એવા હોય જગતમાં જે બધાને આનંદ આપી શકે. કોઈ એનાથી નારાજ થવાનું કારણ નહીં. એનું કારણ કોઈના ઉપર બોજો થાય જ નહીં. હળવા ફૂલ જેવા માણસો ફરતા હોય. કેટલા મોટા માણસો કહેવાય, આખી નાના માણસો નથી. તેથી દક્ષિણાયન એટલે હલકા અને અવગતિ પામેલા, અને આવા અર્થોમાં જાઓ નહીં. ગીતા બહુ સાત્વિક બંને શ્લોકો લખે છે. ત્યારે બ્રહ્મવિદ અને યોગી આ બેનું વર્ણન છે અહીંયા. બ્રહ્મવિદાહા બ્રહ્મમ ગચ્છંતિ, બ્રહ્મવિદ લોકો બ્રહ્મને પામે છે. તત્ર પ્રયાતા, એ કાળમાં ગયેલા. કયો કાળ? અગ્નિ જ્યોતિ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ. અગ્નિ છે, જ્યોતિ છે, દિવસ છે, શુક્લ પક્ષ છે. અચ્છ ઉત્તરાયણમના જે માસ કહેવાય છે તેમાં ગયેલા લોકો, બ્રહ્મવિદ લોકો બ્રહ્મને પામે છે. અને ધૂમ, રાત્રિ, કૃષ્ણ પક્ષ ઇત્યાદિ 6 માસ જે દક્ષિણાયનના છે ત્યાં ગયેલા યોગીઓ ચાંદ્રમસ જ્યોતિ લઈને, ચંદ્રમાનો પ્રકાશ અને આહલાદ પ્રસન્નતા લઈને નિવર્તા તે પાછા આવે છે. એટલે પહેલા માણસો મુક્તિના અધિકારી છે, આ માણસો પુનર્જન્મના અધિકારી છે. પણ આનો પુનર્જન્મ બહુ શ્રેષ્ઠ છે. એનું કારણ મેઘમંડળથી ઉપર ચાંદ્રમસ જ્યોતિ સુધી પહોંચ્યા છે, અને ચંદ્ર પાસેથી પ્રકાશ અને પ્રસન્નતા લઈને જગતમાં ફરીથી કર્મયોગ કરવા આવે છે. આ યોગી છે તે કેવળ કર્મયોગી છે. બ્રહ્મવિદ છે, એના કર્મયોગની પછવાડે જ્ઞાન અને ભક્તિનો સમન્વય છે.
તેથી જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેય જેના જીવનમાં સાથે જોવા મળે તે માણસ બહુ મહાન કહેવાય. ત્યારે યોગીઓ પણ સારા સારા કામો કરે છે, પણ જોઈએ એટલું ભક્તિનું અનુસંધાન નથી અને થોડા જ્ઞાન માર્ગમાં પણ ઊણા ઉતરે છે. પરિણામે સારા કામો ઘણા થાય જગતમાં આ લોકોના હાથે, અને એ પુણ્ય એમને ઉપર લઈ જાય, મેઘમંડળથી ઉપર લઈ જાય, ચાંદ્રમાસ જ્યોતિ સુધી પહોંચે, પણ વિકાસની અધુરાશ ભરવાને માટે પાછા આવે. તેથી મૃત્યુ સમયની પરિસ્થિતિ ઉપરથી માણસનો આખો જીવન વિકાસ ખબર પડે. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમ